આ દાડમાંથી સત્તાધાર ઝાલવાની પરંપરા ચાલીથી મારા અંદાજ પ્રમાણે 50 વર્ષ જેવું થઈ ગયું. જય દાડમાં દાદા. આ વર્ષોથી અમારી એક જૂની પરંપરા છે. દાડમાંથી સત્તાધાર જે મારા વડીલો પેલા જાતા અને હજી પણ આ યુવા વર્ગોએ યથાવત રાખ્યું છે. કેમ છો મિત્રો? મજામાં? જો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો તે આપણે સંઘ છે, તેને અહીંયા ઉતારો રાખવામાં આવ્યો છે અને અહીંયા જમણવારી પણ કરવામાં આવશે. તો સંપૂર્ણ અપડેટ તમને જોવા મળશે. તો મારી સાથે ચાલો વિડીયો આગળ. જય આપા ગીગા, જય દાડમાં દાદા. આ વર્ષોથી અમારી એક જૂની પરંપરા છે. દાડમાંથી સત્તાધાર જે મારા વડીલો પેલા જાતા અને હજી પણ આ યુવા વર્ગોએ યથાવત રાખ્યું છે. આપણે એમ કેવી કે સત્તાધારની ગાદી અટાણે હવાઈ થઈ છે, એમ અમારું આ ગામના તમામ સભ્યો એમ કહી છે કે દાડમાં દાદા રામધૂન મંડળ તેમની ખાસ મહેનત અને વર્ષોથી આ જે ચાલતી પરંપરાને આજે જીવિત રાખી છે. ત્યારે દરેકના હૃદયની અંદર લાગણી ભાવ રહે અને હજી વધુમાં વધુ આ કાર્ય ઉજળું બને એવી અમે આપા ગીગાને પ્રાર્થના કરી. અને હું તો તમને એમ કહી શકું છું લગભગ આ દાડમાંથી સત્તાધાર ઝાલવાની પરંપરા ચાલીથી મારા અંદાજ પ્રમાણે 50 વર્ષ જેવું થઈ ગયું. એમાં 20-25 વર્ષથી તો અમે આવડા બધાની ઉંમરથી છોકરા અમે જતા આવીશું. પહેલા અમારા ગૌડિયાઓ જતા, ગામના દરેક સભ્યો. હવે ઉંમર થતા અમુક બિચારાને અમુક ઉંમર થતા એટલે અમુક ના આવી શકે, પણ અમે તેમની આ પરંપરાને જીવત રાખી છે. તો વધુમાં વધુ હજી આ ઉજળી બન્યા અને એવી અમે આપા ગીગાને પ્રાર્થના કરી. વર્ષો થા ગામો ગામ ધૂન લઈ કાનનો અમે જન્મ કરાવીને દાડમાંથી અમે નીકળ્યું. તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી, અમારું ગામ દાડમાં.
એટલે અમે કાનનો જન્મ કરાવી, આઠમને દી અમે નીકળવી, આઠમને દી અમે નીકળવી, પછી રાતે અમે કાનનો જન્મ કરી નીકળતા પછી અમે ગામના જેટલા રામજી મંદિરો આડો, માનો કે દેવળિયા, ગોખરવાળા, સાટકેરિયા, માળીલા, ચલાળા, એમ અમારે જેટલા રામજી મંદિરો, જેટલી ધાર્મિક જગ્યાઓ આવે ત્યાં અમારી ધૂન કલાક હાલે, અમે ધૂન ત્યાં લઈ ગામો ગામ અમારી વાટ્યું જોતી, કેમ કે વર્ષોથી અમે જઈએ એટલે અમારી વાટ્યું જોતી, અમારા ઉતારા ભેગા ભેગા આ લોકોની સેવા, ગામના દરેક ના સભ્ય છે એ બધાની સેવા, જમણવારીમાં કોઈ ચાલીને આવે, કોઈ સાથે સેવામાં હોય, અને સાથે અમારું રહોડું પણ હોય. વર્ષો પહેલા અમે ઘરના ભાત હાલીને ખાતા, વર્ષો પહેલા અમે ઘરના કોઈ કુકડી લાવ્યો હોય, કોઈ મમરા લાવ્યો, જે લાવ્યો, પણ વર્ષો તો અમે એ રીતના, પણ અમારી એક એવી ભાવના હતી આ બધી કે આપણે આપણી કૃપાથી હારામાં હારું થાય, અને એવું આજે થયું. હારું રહોડું હોય ને બધાને હારામાં હારું જમવાનું મળે, બધા સેવકોને સેવા થાય, એવી અમારી ભાવના હતી, ને એવી આપી ગઈ દેવાથી અમારી ભાવના સફળ બની છે. તો હજી વધુમાં વધુ આ ઉજળું બને તેવી આપા ગીગાને અમે પ્રાર્થના કરવી. જય આપા ગીગા. મિત્રો પાછળ તમે જોઈ રહેશો ને તે એક આપણે દાડમાંથી જે સંઘ આવે છે, ઘણા વર્ષોથી આવે છે, બહુ ઝાઝા પેઢીઓથી આવે છે, અને એ દાડમાંથી સત્તાધાર જાય છે. તો ચાલો આપણે જે ચાલ્યા આવે છે એમને પૂછીએ ક્યારથી આવો છો, કઈ રીતે આવો છો. ચાલો એની પર થોડી માહિતી લઈએ. કેમથી આવો દાદા? જાણી થોડીક બોલો જોરથી. ક્યાંથી આવો? હા, કેટલા ટાઈમથી આવો છો? 50 વર્ષ. અને આમાં સંઘ કેવડો હોય? 50 જણા 100 જણા કે નક્કી ન હોય. હા 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 હા. અને કેટલા કિલોમીટર થાય અંદાજા? 100 કિલોમીટર જેવું થાય એમ ને? છે. સારું, હાલો. જય આપા ગીગા. જય આપા ગીગા. જય આપા ગીગા. મિત્રો પાછળ તમે જોયું, જો નાની નાની ઉંમરના બાળકો પણ સત્તાધાર જે દાડમાંથી સંઘ આવે છે એમાં જે હાલીને આવે છે, આપણે છોકરા પણ જોઈએ કેવડા કેવડા છોકરા. ચાલુ જઈએ આગળ. તો આગળ કેટલા જણા ગયા છે હજી? આગળ 25-30 જણા 25 જણા આગળ રહી ગયા છે ને? અને પાછળ ઘણા છે ને હજી? સંઘમાં અમારા પાછળ 30-35 જણા ભાઈ. સંઘમાં કેટલી ઉંમરના માણસો છે? નાના છોકરા પણ હમણાં જોયા નહીં? પછી નાના છોકરા ઘણી 12 વર્ષના નાના પણ હતા. ચાલો પાછળ કેટલા છે જોઈએ આપણે. બોલો આપા ગીગાની જય. ખોટી કર્યાની જય. બોલો આપા ગીગાની જય. આપા ગીગાની જય. રવિવાર છે નો ખવાયમાં રોલ કેમ ખાતી છે? આ થોડા રવિવાર છે, સોમવાર છે. સોમવાર થોડા રહ્યા તું ખાતો નથી. હાલો ચેવા વાળા ભાઈ સામુ જોવા. જય આપા ગીગા. જય દાડમા દાદા. દાડમા ગામથી અમારે પદયાત્રા દર વર્ષે આઠમનો કાનનો જન્મ કરીને અમે નીકળીએ છીએ. રસ્તામાં કોઈ પણ ખરસ આ છે તે એ પોતાનો અમે મંડળ તરફ રહે છે. આપ જોઈ રહ્યા છો અત્યારે આ બધા સેવાભાવી આઈસ્ક્રીમ કોન બધું ખાઈ રહ્યા છે. આપા ગીગા પદયાત્રા
રસ્તામાં કોઈ પણ જે કાંઈ ખર્ચ હોય એ બધું અમારા મંડળ તરફથી રહે છે. પછી હાલ બપોરે ચલાળાની રસોઈ રાજુભાઈ કુરશીભાઈ રાદડિયા તરફથી હતી. પછી બીજી રસોઈ સાંજની અજયભાઈ તથા ભોળાભાઈ તરફથી હતી. અને આજ હાલ બપોરે દશમની રસોઈ અમારા વાલજીભાઈ ધાનાણી તરફથી હતી. અને સત સહકાર અને અમારા મંડળમાં જે સેવા કરતા ભાઈઓ એ ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. વચ્ચે આવતા જતા એ પાણીની વ્યવસ્થા કોઈ પણને કદાચ પગ દુખતા હોય તો સુવિધાઓ અમારા મંડળ તરફથી પૂરી પાડવામાં આવે છે. જય આપાકી. દેખાય પણ ઓલું નેજા નાકડા જાય તો ઘડી કામ રાખી ઓલા હાલે આપણે બુલેશ્વર મહાદેવની ઓમ નમઃ પાર્વતી અભિમાન અરે દયા તુલસી કદી ન છોડીએ જબ લખ ઘટ મેરા એ જ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા